જૂનાગઢ મનપાના અધિકારીઓ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। જૂનાગઢથી આ સમાચાર, જ્યાં મનપાના પદાધિકારીઓ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ। ગિરનાર કમલમ ખાતે ભાજપના નેતાઓ દ્વારા સેન્સ લેવાઈ। મનપાની ચૂંટણીમાં ભાજપે 60માંથી 48 બેઠક મેળવી હતી। મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ। તમામ ભાજપના ચૂંટાયેલા ઉમેદવારો સાથે ચર્ચા કરાઈ। નિરીક્ષક હેમંત પડસારા, રૂણાબેન ચૌધરી દ્વારા સેન્સ લેવામાં આવી। સેન્સ પૂર્ણ કર્યા બાદ નવા પદાધિકારીઓ માટેની જાહેરાત થશે। જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ। ગિરનાર કમલમ ખાતે ભાજપના નેતાઓ દ્વારા સેન્સ લેવાઈ। મનપાની ચૂંટણીમાં ભાજપે 60માંથી 48 બેઠક મેળવી હતી। મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ માટે સેન્સ લેવામાં આવી। તમામ ભાજપના ચૂંટાયેલા ઉમેદવારો સાથે ચર્ચા પણ કરાઈ। નિરીક્ષક હેમંત પડસારા, રૂણાબેન ચૌધરી દ્વારા સેન્સ લેવામાં આવી। 66 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકા સહિત જે ભગવો લહેરાયો છે એ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકાના આગામી પદાધિકારીઓ માટેની સેન્સ માટે મારી સાથે સુરેન્દ્રનગરના પ્રભારી શ્રી હિંમતભાઈ પડસાલા તથા મહિલા મોરચાના ઉપાધ્યક્ષ બેન શ્રી અરુણાબેન ચૌધરી આવ્યા છે। અમે આજે મહાનગરના તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ સાથે વાર્તાલાપ કરશું, એમનો સેન્સ લઈશું। ત્યારબાદ એના સ્થાનિક જે પદાધિકારીઓ છે એમની સાથે પણ વાત કરીશું, એમનો પણ સેન્સ લઈશું। અને આજે ને આજે જ જે અમારી જિલ્લાની સંકલન સમિતિ છે એની સાથે પરામર્શ કરી અને આખા 1, 2, 3 એ પ્રકારે મેયર, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા, દંડક અને કારોબારી સમિતિના ચેરમેન, આ 5 પદ માટેના નામો લઈ અને અમે પાર્લામેન્ટરી કમિટીમાં જઈશું અને